તો આત્મા માલિક માઉલી આ સંસારને એક સંદેશ આપે છે, જેમ કોરોના વાયરસે એક સંદેશ આપ્યો છે. આપણે અત્યારે માસ્ક પહેરીએ છીએ. માસ્ક શું લેવા પહેરીએ છીએ? આ કોરોના વાયરસ એક મોટામાં મોટું સંદેશ આપે છે આ વિશ્વની અંદર 2020 ના વર્ષે. મોઢું બંધ રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, થોડા આગળથી બોલો. મોઢું બંધ રાખો એટલે શું? આ મુખ છે, આ જીભ છે, એને મૌન કરી દો. કાન બંધ રાખો, આંખ બંધ રાખો. અંતર્મુખ થવું છે ને, પોતાના હૃદય મંદિરની અંદર સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર કરીને પરમ મુક્ત થવું છે ને. સાંઈ બાબાએ એમ કીધું છે ને કે સત્તા માલિક એક નિર્ગુણ નિરાકાર નિરંજન અજર અમર અવિનાશી આત્મા માલિકને હૃદય મંદિરની અંદર જોવું છે. બહાર રહેનારા, બહાર દેખાનારા સદગુરુદેવને પોતાના હૃદય મંદિરની અંદર હાજરીમાં જોવું છે. એટલા માટે ધ્યાન કરો, જ્ઞાની બનો, આત્મજ્ઞાની બનો. અને પોતે કોણ છે એનું દર્શન પોતાના હૃદય મંદિરની અંદર કરો. બહારના આ શરીર છે, આ દેહરૂપી આ શરીર છે, એ નાશ પામનારું છે. અને આ નાશ પામનારા શરીરને ચલાવનારું એક તત્વ છે, નિર્ગુણ છે, દેખાતું નથી, ત્રણેય ગુણોથી પર છે. સત્વ, રજ, તમય ત્રણેય ગુણોથી પર છે. પરંતુ એની હાજરી 24 કલાક આપણા હૃદય મંદિરમાં હોય છે. માટે આ શરીર એક રહસ્ય છે. અને શરીરની અંદર જે આત્મ તત્વ છે એના જોવા માટે, એના અનુભૂતિ માટે આંખ બંધ કરવી પડશે, કાન બંધ કરવું પડશે, મોઢું બંધ કરવું પડશે. એટલે માસ્ક પહેરવાનો એક જ એક સંદેશ છે કે મૌન થઈ જાઓ. મૌનનો અર્થ છે ધ્યાન કરવું. ધ્યાન ત્યારે થાય જ્યારે તમે મોઢું બંધ રાખો, કાન બંધ રાખો, આંખ બંધ રાખો. આંખ ખુલ્લી રહેશે તો આ નાશ પામનારી સૃષ્ટિ એનું તમને દર્શન થશે. આંખ બંધ કરશો તો તમારા હૃદય મંદિરની અંદર અવિનાશી આત્મા માલિકનું દર્શન તમને થશે. કાન બંધ રાખો. શા માટે કહે છે? બારના બધી બારીઓ શું લેવા આપણે બંધ કરીએ છીએ? આપણે મંદિરની અંદર જ્યારે જતા હોય રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશના દર્શન કરવા માટે, ત્યારે અમુક નિયમોનું પાલન કરે છે. કેવા નિયમ છે? શુદ્ધ સ્નાન પાણી થયા પછી, શુદ્ધ હૃદયની અંદર ભાવ ભક્તિ ઈશ્વર પ્રત્યે તૈયાર કર્યા પછી જ્યારે મંદિરની અંદર જાય છે ત્યારે આપણે ચંપલ બૂટ બહાર ઉતરીને જાય છે, ત્યારે મંદિરના પગથિયા ચડતા હોય છે. એવી રીતે આપણા મનને, આપણા બુદ્ધિને દૂષિત કરનારા અવગુણો એને બહાર, મંદિરના બહાર મૂકીને પછી અંદર જવું છે. હૃદય મંદિરની અંદર જવા માટે મન બુદ્ધિમાં રહેનારા અવગુણો, દુર્ગુણો એનો બહારના બહાર છોડીને શુદ્ધ સાત્વિક શ્રદ્ધા ભાવ ભક્તિ ભરેલું મનને અંદર લઈ જવાનું છે. અને ભગવાનના જ્યારે તમે દર્શન કરતા હોય છે ત્યારે તમે આંખ બંધ કરો છો મંદિરની અંદર ગયા પછી. પણ એ જ આંખ જો ઘરે રોજ 3 ટાઈમ ઓછામાં ઓછા 45 મિનિટ જો આંખ બંધ કરીને બેસી જાઓ આસન વાળીને, જેમ ભગવાન શિવજી આસન વાળીને બેસી ગયા અને પોતાના હૃદય મંદિરની અંદર એ નિર્ગુણ નિરાકાર નિરંજન અમર અવિનાશી આત્માનો ધ્યાનમાં ડૂબી ગયા, તમે પણ તમારા મનને, બુદ્ધિને અંતર્મુખ કરો. અંતર્મુખનો અર્થ એ છે કે જે બહાર બળબડ કરનારું જે મુખ છે એને તમે મૌન કરી દીધું. બહાર જોનારી આંખને તમે અંતર ચક્ષુથી આત્માને જોવા માટે બંધ કરી દીધી. આ શરીરની અંદર 9 દ્વાર છે અને એક 10મું દ્વાર જેને કહેવાય બ્રહ્મા રંધ્ર. આ 10મું દ્વાર છે એ ગુરુ કૃપાથી, આત્મ કૃપાથી, ધ્યાનથી, સમાધિમાં ખુલે છે. આપણે સંસારી મન બુદ્ધિ વાણીમાં જીવન જીવીને માયાના આધીન થઈને
બહિર્મુખ જીવન જીવીને નવ દ્વારમાં જીવન જીવતા હોય છે, પરંતુ જે ગુરુમુખી છે, જે આત્મમુખી છે, જે ધ્યાની છે, જે જ્ઞાની છે, જે સત્સંગી છે, એ હંમેશા નવ દ્વારમાંથી મુક્તિ મેળવીને 10મું દ્વારમાં જવા માટે આત્મકૃપા સદગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે ધ્યાન ધારણા કરતા હોય. શાસ્ત્ર કોટીશ શતેરપી દુર્લભા ચિત્ત વિશ્રાંતિ વિના ગુરુ કૃપામ પરામ. કરોડો કરોડો જન્મોથી સાંભળેલું જ્ઞાન, કરોડો કરોડો જન્મોથી કરેલું અધ્યયન, 4 વેદ 18 પુરાણ ભલે તમે કંઠસ્થ કરી લો, પરંતુ સદગુરુદેવના પરમ કૃપા વિના, સદગુરુદેવના પરમ અમૃત દ્રષ્ટિ વિના લક્ષ્ય 84 નો ફેરો નહીં મટે. તમને આત્મ સ્વરૂપ સદગુરુદેવ આત્મા માલિક ઓનલાઈન દર્શન આપે છે, કહે છે ઓનલાઈન થઈ જાઓ. ઓનલાઈન અર્થ શું છે? ઓનલાઈન અર્થાત સાક્ષાત પોતે જ પોતાના હૃદય મંદિરની અંદર ઓનલાઈન થઈ જાઓ. તમે હવે બહાર છો, બહિર્મુખ છો, તમારા મન બુદ્ધિ વાણીને અંતર્મુખ કરો. અને અંતર્મુખ કરવા માટે એક ઉપાય છે, તે છે ધ્યાન. ધ્યાન એક એવી સાધના છે, એક એવી તપશ્ચર્યા છે કે જેના પ્રતાપે સમાધિ લાગે, અને સમાધિની અંદર ગુરુ કૃપા પ્રતાપે, ગુરુ કૃપા પ્રતાપે તમારા શરીરની અંદર રહેનારી નિદ્રિસ્ત કુંડળીની શક્તિ જાગૃત થઈ જાય. આપણા શરીરની અંદર 6 ચક્રો છે: મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનહદ ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર. આ 6 ચક્ર ભેદન થયા વગર, અર્થાત ઈડા અને પિંગલા આ 2 નાડીઓ બંધ જ્યારે થાય, જ્યારે વચલી જે નાડી છે જેને કહેવાય સુષુમ્ના નાડી, સુષુમ્ના નાડી જ્યાં સુધી તમે તમારા શરીરની અંદર જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે બધા અજ્ઞાની છીએ, માયાના પ્રવાહમાં, માયાના અધીન થયેલા છે. માટે ગુરુ કૃપાથી, ગુરુ ધ્યાનથી, ગુરુ આશીર્વાદથી, ગુરુ આરાધના, ગુરુ સાધના, ગુરુ પ્રાર્થના કરવાથી આ હજારો કરોડો યુગોથી નિદ્રિસ્ત થયેલી કુંડળીની શક્તિ જ્યારે જાગૃત થાય ત્યારે 6 ચક્ર ભેદન કરે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનહદ, વિશુદ્ધ, આજ્ઞા ચક્રનું ભેદન કરીને જ્યારે માતા જગદંબા આદિશક્તિ 10મું દ્વારમાં જ્યારે પહોંચે છે, ત્યારે શિષ્યના હૃદય મંદિરની અંદર, ભક્તના હૃદય મંદિરની અંદર એ નિર્ગુણ નિરાકાર નિરાજન આત્મા માલિકનો સાક્ષાત્કાર થાય. ત્યારે તમને અનુભૂતિ આવશે કે હું શરીર નથી, હું દેહ નથી, દેહને ચલાવનારા હું પોતે આત્મ સ્વરૂપ આત્મા માલિક છું. મેં જેનું ધ્યાન કરતો હતો, અર્થાત તો આત્મ સ્વરૂપ સદગુરુદેવનું, એ આત્મ સ્વરૂપનો સદગુરુનો હું ધ્યાન કરતો, એ તો હું જ છું. સદગુરુમાં મારામાં કશું ભેદ જ નહીં. કેમ કે ગુરુ કૃપાથી, ગુરુ ધ્યાનથી, ગુરુ આશીર્વાદથી સમાધિ લાગી. સમાધિની અંદર મને ખ્યાલ આવ્યો કે હું શરીર દેહ નથી, હું તો દેહને ચલાવનારા આત્મા માલિક છું. એવા હૃદય મંદિરની અંદર રહેનારા, પોતાના હૃદય મંદિરમાં હોવા છતાં શા કારણે હૃદય મંદિરની અંદર આપણે એ આત્મ તત્વને, શિવ તત્વને, રામ તત્વને, કૃષ્ણ તત્વને જાણવા માટે આપણે લાયક નથી, પાત્ર નથી? એનું કારણ છે આપણે બહાર જોઈએ છીએ, બહાર વાતો કરીએ છીએ, બહારથી સાંભળીએ છીએ, બહાર જોઈએ છીએ, બહાર બોલીએ છીએ, એટલે મન, બુદ્ધિ, વાણીની અંદર આપણે જીવન જોઈએ છીએ, બહિર્મુખ જીવન જોઈએ છીએ. સદગુરુ આત્મા માલિક એમ કહે છે કે તમે અંતર્મુખ બનીને આત્મ સાધના, આત્મ ધ્યાન, સદગુરુ ધ્યાન વધારો. માયાના આધીન થઈને, અજ્ઞાનમાં પ્રભાવમાં આવીને પોતાનો આ નર દેહને તમે માટી મોલ કરે એના પહેલે તમે એ અનમોલ કિંમતનું દેહને નરમાંથી નારાયણ સ્વરૂપ બનાવો. લક્ષ્ય 84 યોનિમાંથી
એક મનુષ્ય દેહ એવો છે કે જે સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન બનાવી દે છે. કીડા મકોડા જીવ જંતુ 2 પગવાળા 4 પગવાળા 16 પગવાળા 20 પગવાળા જીવ જંતુઓ વિશ્વાત્મક વિશ્વવ્યાપક નિર્ગુણ નિરાકાર નિરંજન આત્મા માલિકે બનાવ્યા. પરંતુ એમાં શ્રેષ્ઠ પોતાના જેવું એક દેહ બનાવ્યું. એનું નામ છે મનુષ્ય દેહ. મનુષ્ય દેહનું એક લક્ષ્ય આપેલું છે જ્ઞાન. શાસ્ત્રની અંદર તમે જુઓ, વેદોમાં 4 વેદોમાં એક સંદેશ આપેલો છે. મનુષ્ય દેહ એ નિર્ગુણ નિરાકાર નારાયણને ઓળખવા માટે છે. નિદ્રા આર ભય મૈથુનની અંદર જીવન જીવનવા દેહ જો નારાયણ નહીં બની જાય તો આપણા ફેરો ખાલી જશે. માટે આ દેહને વિધેય અવસ્થામાં લઈ જવું હોય, આ મનને ઉન્મન બનાવવું હોય, આ મનની અંદર મનના અંતર્મુખી બનાવીને તમે ઉન્મની અવસ્થામાં પહોંચી જશો. આત્મા માલિક માવલી પોતાની આંખ બંધ કરીને આસન વાળીને બેસી ગઈ. પોતાના હૃદય મંદિરની અંદર જ બ્રહ્મા વિષ્ણુ મહેશના નિર્માણ કરવા જે તત્વ છે આત્મ તત્વ, એને જોવા માટે આંખ બંધ કરી દીધા, કાન બંધ કરી દીધા, મોઢું બંધ કરી દીધું અને પોતાના હૃદય મંદિરની અંદર જ પોતાના મનને સ્થિર કરી દીધું. પોતાના હૃદય મંદિરની અંદર જ હૃદય મંદિરી જેમ જ બાતી તય હોય માજી પ્રાપ્તિ એવું ગુરુદેવ મુખારવિંદથી સાંભળેલું અમૃતમય વચન, અમૃતમય સંદેશ, અમૃતમય આદેશનું પાલન કર્યું. આસન વાળીને બેસી ગયા. ગુરુદેવના ચરણોની પૂજા કરતા કરતા એનું મન અંતર્મુખી બની ગયો. બહાર જવાનું બંધ કરીને અંતર આત્માને ઓળખવા માટે ધ્યાન ધારણા શરૂ કરી. ઘણા વર્ષો સુધી આત્મા માલિક માવળીએ તપસ્યા કરી. બહારના જીવનનો ત્યાગ કરી અંતર્મુખ થવા માટે, અંતર જગતની અંદર હૃદય મંદિરની અંદર સ્થિર થવા માટે ધ્યાન ધારણા સાધના કરી. આત્મા માલિકના સદગુરુદેવના જીવનની અંદર એક અમૃતમય અવસર આવ્યો. આત્મા માલિક કૃપાથી આ શરીરની અંદર રહેનારી નિદ્રિસ્ત થયેલી આદિમાયા શક્તિ કુંડળની શક્તિ જાગૃત થયેલી ષડચક્ર ભેદન કરીને જ્યારે 10મું દ્વારમાં આવી ત્યારે આત્મા માલિક માઉલીને આત્મ સાક્ષાત્કાર થયો. જે સંદેશ શિરડીના સાઈ બાબાએ કીધું કે સબકા માલિક એક, એ સદગુરુદેવ સાઈ બાબાના વચનનું પોતાના હૃદય મંદિરની અંદર અનુભૂતિ થઈ. બાબાને ખ્યાલ આવ્યો, બાબાને અનુભૂતિ આવી નિર્મિત સમાધિની અંદર કે એ એક કોણ છે? એ આત્મ તત્વ છે અને એક એ હું જ છું. એક આત્માએ બ્રહ્મા વિષ્ણુ મહેશ રામ કૃષ્ણ જેવા અવતારો ધારણ કર્યા. જેવી રીતે હનુમાને પોતાના હૃદય મંદિરની અંદર ધ્યાન કરતા કરતા રામ પ્રભુનો સાક્ષાત્કાર કર્યા કે મારા રામ એ આત્મા રામ છે. દશરથ પુત્ર તો છે, પરંતુ દશરથ પુત્ર પહેલા પણ હજારો કરોડો યુગોમાં હજારો અવતાર ધારણ કર્યા છે. એ આત્મા રામ પોતાના હૃદય મંદિરની અંદર એને જોયું. એટલે આ આત્મા માલિક ઓનલાઈન મહોત્સવમાં પધારેલા તમામ ભાવિક ભક્તોના હૃદય મંદિરની અંદર રહેનારા આત્મા માલિક ગુરુદેવના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. ઓનલાઈન પોતાના હૃદય મંદિરની અંદર જે ભાવિક ભક્ત મહારાષ્ટ્ર, ગુજરાત, એમપી, યુપી, પંજાબ, દેશ વિદેશથી પધારેલા તમામ ભાવિક ભક્તોના ચરણોમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી એક જ એક સંદેશ આત્મા માલિકનો કહું છું કે તમે તમને ઓળખો, તમે તમને જાણો
તમને પુણ્ય પ્રતાપે આ મનુષ્ય દેહ મળેલા છે. આ દેહને અનમોલ બનાવો. નામદેવ તુકારામ ગોરખકુમાર નરસિંહ મહેતા તુલસીદાસ કબીરદાસ મીરાબાઈ એ સંતોએ શું કર્યા છે? તો આંખ બંધ કરીને ધ્યાન જ કર્યા છે. રામે પણ ધ્યાન કર્યો હતો, કૃષ્ણ ભગવાને પણ ધ્યાન કર્યો હતો. આ ત્રણેય દેવ જે ત્રિગુણાતીત છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રણેય દેવ પોતાના હૃદય મંદિરની અંદર સ્થિર થયા છે. નિર્વિકલ્પ સમાધિની અંદર આત્મ તત્વને જોઈ રહ્યા છે. ત્રણેય ગુણોથી પર જવું હોય, મન બુદ્ધિ વાણીના બંધનમાંથી મુક્ત થવું હોય, કરોડો કરોડો જન્મમાં કરેલા પાપ કર્મોમાંથી મુક્તિ મેળવી હોય તો ધ્યાન કરો. આત્મા માલિક સદગુરુદેવના હૃદય મંદિરમાં જુઓ. હૃદય મંદિરની અંદર 24 કલાક આપણે લઈને આ સંસારની અંદર ફરતા હોય છે. અજ્ઞાનમાં માયાના આધારે આપણે ભ્રમિત થયા છે. બ્રહ્મણાને ભાગ્યા વિના લક્ષ ચડે ફેરો નહીં તો મટે, એટલા માટે જ કીધું છે. ભ્રમ થયેલું છે ને. આ દેહ હું છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું પટેલ છું, હું ગુજરાતી છું, હું રાષ્ટ્રપતિ છું, હું પંતપ્રધાન છું, વડાપ્રધાન છું. આ ભ્રમ છે. તમે દેહ નથી, અર્થાત તમે આત્મ સ્વરૂપ છો. તો આત્માને કોઈ જ્ઞાતિ ધર્મ પંથ સંપ્રદાય હોતું નથી, પરંતુ અજ્ઞાનના પ્રભાવમાં આવીને, માયાના પ્રભાવમાં આવીને તમે એમ કહો છો કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું. આ દેહ ભાવ છે. દેહ ભાવમાંથી આત્મભાવમાં જો સ્થિર થવું હોય તો એક જ એક ઉપાય છે, તે છે ધ્યાન. સુરતા ફસી સંસાર में ताते परी गयो सूर. सुरता फसी संसार में ताते परी गयो सूर. સદગુરુ સુરતા સ્થિર કરો તો આખો પર હુજુર. આખો પર આપણા હૃદય મંદિરમાં છે. જો તમે સુરતાને હૃદય મંદિરમાં સ્થિર કરશો અને પોતાના આત્મ બોધ આપનારા, આત્મ સાક્ષાત્કાર કરવા માટે જે સંદેશ આપનારા સદગુરુ છે આત્મા માલિક માઉલી, એનું જો ધ્યાન કરશો તો ध्यान सुख की मूल है, ध्यान ज्ञान की खान. जाके हृदय सदगुरु बसे सो पद पावे निर्वाण. पद पाવું છે નિર્વાણ પદ, નિરંજન પદ, સદગુરુ પદ, મુક્તિ પદ. એના માટે શું કરવું? એના માટે ધ્યાન જ કરવું પડશે. આંખ બંધ કરીને બેસવું જ પડશે, કાન બંધ કરીને બેસવું જ પડશે, મોઢું બંધ કરીને આ માસ્ક પહેરીને હૃદય મંદિરની અંદર એના આત્મા માલિક સ્વરૂપ સાથે એકાકાર થવું જ પડશે. એ કોરોના વાયરસે બધા આખા વિશ્વની અંદર ત્રાહિમામ કરી દીધું. બધાને ઘરની અંદર પુરોવી દીધી. બહાર જે નીકળે છે એને કોરોના વાયરસ નથી થઈને મૃત્યુના આધીન થાય છે. કોરોના વાયરસ આ સંસારને હળગી ગયો છે, પરંતુ આત્મા માલિક સદગુરુદેવ કહે છે राम नाम की औषधि खरी नियत से खाए, व्यापे नहीं रोग महारोग मिट जाए. विश्वात्मक सदगुरु आत्मा मालिक કહે છે કે राम नाम की औषधि खरी नियत से खाए, व्यापे नहीं रोग महारोग मिट जाए. આ કોરોના વાયરસ શું છે? અરે કોરોના વાયરસની અંદર પણ એ આત્મ તત્વ વિરાજમાન છે. વિચાર કરો. લક્ષ 84 યોનિની અંદર તો છે જ, પણ એ વિષાણુ છે, એ કીટાણુ છે, એ જીવાણુ છે. એ કોરોના વાયરસની અંદર પછી તમારું નિર્ગુણ નિરાકાર નિરંજન આત્મ તત્વ વિરાજમાન છે. અને એ કોરોના વાયરસ આજ આખા સંસારને એક સંદેશ આપે છે, મારાથી બીવાનું જરૂર નથી. તમને જો સંસારની અંદર મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી સદગુરુદેવ મળ્યા હોય તો તમે તમારા સદગુરુદેવનું ધ્યાન કરો. આ રોગ છે, જ્યારે આ ભારત ભૂમિ ઉપર એનું પગલું થયું ત્યારથી ભારતમાં રહેનારા ભારતીય બધા ભયભીત થઈ ગયા, ડરી ગયા બધા કે મૃત્યુ આવશે, મૃત્યુ થશે. મૃત્યુ કોની થશે? મૃત્યુ આ શરીરની થશે, તમારી નહીં. તમે આત્મા સ્વરૂપ છો, અમર છો, અવિનાશી છો. આ દેહ વિનાશી છે. આ દેહની ગ્રસિત કરનારો કોરોના વાયરસ અર્થાત કોણ? તમારા વિકારો, તમારા અવગુણો, તમારા દુર્ગુણો છે. અને એ જન્મથી લઈને મરણ સુધી
ગ્રસિત થયેલા આપ રાખો, મોબાઈલ સ્વિચ કરીને અંદર જવાનું હોય, લાઈનની અંદર ભાવિક ભક્ત બેઠા હોય, વિશ્વાત્મક વિશ્વાપક સદગુરુ આત્મા માલિક સામે બેઠા હોય, જે સામે જે રૂપ દેખાય છે એ જ હૃદય મંદિરમાં જોવાનું હોય. એટલે સાયલેન્ટ થઈ જાઓ, મૌન થઈ જાઓ. મૌન થઈને શૂન્ય શિખર ઉપર ચડીને આ 10નું દ્વાર રૂપી કુટિયાની અંદર આત્મ સ્વરૂપ સદગુરુ આત્મા માલિક માઉલી નિવાસ કરે છે. એ સ્થિતિમાં, એ અનુભૂતિમાં પહોંચવા માટે ધ્યાન કરો, ધ્યાની બનો, આત્મજ્ઞાની બનો. 4 વેદ 18 પુરાણ કોની મહિમા ગાય છે? તમારા બધાની મહિમા ગાય છે. 4 વેદ 18 પુરાણ સમજાવે છે કે તમે આત્મા છો, તમે શરીર નથી. શરીરની અંદર રૂપી રહેનારા આત્મામય છો. આ શરીર રૂપી રથને ચલાવનારા તમે રથી છો. તમે સ્વયં કૃષ્ણ ભગવાન છો, તમે સ્વયં રામ છો, તમે સ્વયં શિવ છો. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ તમારા સ્વરૂપ છે. એ તમને ક્યારે અનુભૂતિ આવશે? જ્યારે તમે ધ્યાન ધારણા સમાધિના ઉચ્ચ શિખર ઉપર ચડશો, 10નું દ્વારમાં આવીને તમે સ્થિર થશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે હું દેહ નથી, દેહની અંદર રહેનારા આત્મા છું. મારા શરીરને ચલાવનાર હું પોતે જ છું. પરંતુ અજ્ઞાનના કારણે, માયાના કારણે, બહિર્મુખ થયેલા મનને કારણે, વિચારોના કારણે આજે હું હાવ સામાન્ય સંસારી જીવન જીવી રહ્યો છું. જન્મ મરણના આ મહારોગોથી હું ગ્રસિત છું. કોરોના વાયરસ નામ સાંભળતા જ કોઈને જો પોઝિટિવ આવ્યો હોય, ડોક્ટર કહે કે તમને કોરોના વાયરસ પોઝિટિવ છે, ત્યારથી એનો હૃદય ધબકે છે. આમ ડરી જાય, ભી જાય, મારું શું થશે? અરે તું અવિનાશી, અમાર અવિનાશી આત્મા માલિક સ્વરૂપ છે, પણ ખ્યાલ નથી. તને કોઈ કોરોના વાયરસ જેવું મહારોગ થવાનું શું નથી, કરે છો. માટે આ 2020ની આ ગુરુ પૂજનની આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ આપણે હૃદય મંદિરની અંદર ઉજવી છે. હૃદય મંદિરની અંદર આત્મ સ્વરૂપ સદગુરુદેવની પૂજા, આત્મ પૂજા જેને કહેવાય, માનસ પૂજા જેને કહેવાય, એનું હૃદય મંદિરમાં ધ્યાન કરવું છે. અને એનું સાક્ષાત્કાર આપણા જ હૃદય મંદિરમાં કરવું છે. માટે વિશ્વાત્મક ખુશી વ્યાપક નિર્ગુણ નિરાકાર નિરંજન આત્મધ્યાની બધાએ ભાવિક ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને, આ હૃદય મંદિરની અંદર રહેનારા ભક્તિને નમન કરીને, દંડવત પ્રણામ કરીને, સદગુરુ વિશ્વાત્મક આત્મા માલિક માઉલીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને હું મારા આ આત્મ સ્વરૂપે આત્માના આ આત્મ સંદેશ એ સદગુરુદેવના હૃદયમાંથી નીકળેલી અમૃત ગંગા, એ અમૃત ગંગાને હું તમારા હૃદય મંદિરની અંદર સ્થિર કરું છું. એટલે એ અમૃતમય અવિનાશી આત્માને સાક્ષાત્કાર કરવા માટે તમે ધ્યાન કરો, ધ્યાની બનો. અત્યારે આ વિશ્વાત્મક જંગલી મહારાજ આશ્રમ ગુરુદેવનું જે ગુજરાતમાં અખ્તરિયા ગામ છે, આ ગામની અંદર 24 વર્ષ પહેલા સદગુરુદેવ આવ્યા હતા. ત્યારે પગલા ભર્યા પછી આ આશ્રમની નિર્મિત કરી. આપણા આશ્રમની અંદર સંતો વિરાજમાન છે. સંત દયાનંદ મહારાજ, સંત કૃષ્ણાનંદ મહારાજ, સંત માધવાનંદ મહારાજ, સંત ચિંતામણી મહારાજ. આપણા આશ્રમના ટ્રસ્ટી છે જાદવજીભાઈ પટેલ, એમના બાજુમાં અશોકભાઈ પટેલ છે, માધવાનંદ બાબુ બેઠા છે. એ બધા સ્ટેજ ઉપર બેઠેલા તમામ દિવ્ય આત્માના હૃદય મંદિરની અંદર રહેનારા આત્મા સદગુરુદેવના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. સાંભળનારા આત્મા માલિકના દરેક ભાવિક ભક્તોના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે આ 3, 4 અને 5 જુલાઈ 2020ની ગુરુ પૂર્ણિમા મહોત્સવ પોતાના હૃદય મંદિરમાં જ ઉજવવાનો છે. માટે ઘરે રહો, મૌન રહો, માસ્ક પહેરો. આ કોરોના વાયરસનો ચેપ છે એ તમને લાગશે નહીં. આ જે વિકારો છે, દુર્ગુણો છે, એના ત્યાગ કરો. અવગુણો છે એનો તો ત્યાગ કરો. મન બુદ્ધિ વાણીમાં જીવન જીવતા નહીં, આત્મ સ્વરૂપ સદગુરુદેવના સ્વરૂપ સાથે સ્થૂળતા સ્થિર કરીને જીવન જો. જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી શ્વાસોશ્વાસની અંદર ગુરુ મંત્રનો જાપ કરો. કેમ કે ગુરુ મંત્ર મુખ્ય તસ્ય સિદ્ધંતિ નાન્યતઃ દીક્ષયા સર્વ કર્માણિ
સિદ્ધાંત ગુરુપુત્ર કે ગુરુપુત્રનો એક આદેશ હોય, લક્ષ્ય હોય કે ગુરુદેવે આપેલા અમૃતમય નામનો જપ કરવાનો શ્વાસોશ્વાસની અંદર, અને જે સદગુરુ પાસેથી ગુરુ મંત્ર લીધું હોય એ સદગુરુનું ધ્યાન કરવાનું. એટલે ધ્યાન કરો, ધ્યાની બનો, આત્મજ્ઞાની બનો અને કાયમ માટે આ મૃત્યુ લોકમાંથી મુક્ત થઈ જાઓ એવો આત્મપ્રિય સદગુરુપ્રિય સદગુરુદેવના હૃદયમાંથી નીકળેલી આ અમૃત સંદેશ એમના ચરણોમાં હું અર્પણ કરું છું. સબકા માલિક આત્મા, સબકા માલિક આત્મા, સબકા માલિક આત્મા. આત્મા માલિક. હાલ વિશ્વ આખું કોવિડ-19ની સામે જ્યારે લડત લડી રહ્યું છે ત્યારે પૂજ્ય ગુરુદેવ શિરડી આશ્રમેથી અને સંત શ્રી પરમાનંદ મહારાજ અને આપણા અન્ય પૂજનીય સંતો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ વર્ષનો ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2020 દરેક હરિભક્તો ઓનલાઈન અને પૂજ્ય મહાન ગુરુ સત્તાના સાનિધ્યમાં રહી અને પોતાના ઘરેથી જ ઉજવે એવો નિર્ણય પૂજ્ય ગુરુદેવ દ્વારા કરવામાં આવ્યો. આ નિર્ણયને અનુરૂપ આપણા ગુજરાત આશ્રમ શ્રી વિશ્વાત્મક જંગલી મહારાજ આશ્રમમાં વરિષ્ઠ સંત શ્રી દયાનંદ મહારાજ, સંત શ્રી મુક્તાનંદજી મહારાજ, સંત શ્રી કૃષ્ણાનંદજી મહારાજ, સંત શ્રી ચિંતામણી મહારાજ અને આશ્રમમાં વસવાટ કરનાર સંત શ્રી માધવાનંદ મહારાજના સાનિધ્યમાં અને શ્રી વિશ્વાત્મક જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જાદવજીભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આપણે આ ઓનલાઈન ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવા અને તે અંતર્ગત આપણે આશ્રમના સંત શ્રી મુક્તાનંદજી મહારાજનું સરસ મજાનું પ્રવચન સાંભળ્યું. તેમણે તેના પ્રવચનમાં કીધું એ રીતે સર્વ હરિભક્તો પોતાના હૃદય મંદિરમાં આત્મા માલિકની મૂર્તિને જોઈ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત પોતાના ઘરેથી જ ધ્યાન કરે, ધ્યાની બને અને ગુરુદેવની આજ્ઞા, આદેશ અને એમના અનુકરણ સ્વરૂપે આપણે સૌ આ મહોત્સવને માણીએ. સબકા માલિક આત્મા.